મિત્રો, આજે આપણે સાંભળીશું દલા તલવાડીની વાર્તા. એક હતો તરવાડી, નામ હતું દલો. દલા તલવાડીની વહુને રીંગણા બહુ ભાવે. એક દિવસ દલા તલવાડીની વહુએ દલા તલવાડીને કહ્યું, તરવાડી રે તરવાડી. તરવાડી કહે, શું કહો છો ભટાણી? ભટાણી કહે, રીંગણા ખાવાનું મન થયું છે, રીંગણા લાવો ને રીંગણા. તરવાડી ખાય, ઠીક છે બાપા. તરવાડી તો પછી હાથમાં કોકરી લાકડીને લઈ ઠચુક ઠચુક ચાલ્યા. નદી કાંઠે એક વાડી હતી, ત્યાં ગયા, પણ વાડીએ કોઈ ન હતું. તરવાડીએ વિચાર કર્યો કે હવે શું કરવું. વાડીનો ધણી અહીં નથી અને રીંગણા કોની પાસેથી લેવા? છેટવે તરવાડી કહે, વાડીનો ધણી નથી, પણ વાડી તો છે ને, ચાલો વાડીને જ પૂછીએ. દલો કહે, વાડી રે બાઈ વાડી. વાડી ન બોલી એટલે પોતે જ કહ્યું, શું કહો છો દલા તલવાડી? દલો કહે, રીંગણા લાવ બે ચાર. ફરી વાડી ન બોલી એટલે વાડીને બદલે દલો કહે, લેને 10-12. દલા તલવાડીએ તો રીંગણા લીધા અને ઘેર જઈ તરવાડી તથા ભટાણીએ ઓળો કરીને ખાધો. ભટાણીને રીંગણાનો સ્વાદ લાગ્યો એટલે તરવાડી રોજ વાડી આવે ને ચોરી કરે. વાડીમાં રીંગણા ઓછા થવા લાગ્યા એટલે વાડીના ધણીએ વિચાર કર્યો કે જરૂર કોઈ ચોર હોવો જોઈએ, તેને પકડવો જોઈએ. એક દિવસ સાંજે વાડીનો માલિક ઝાડ પાછળ સંતાઈને ઊભો. થોડી વારમાં દલા તલવાડી આવ્યા અને બોલ્યા, વાડી રે બાઈ વાડી. વાડીને બદલે દલો કહે, શું કહો છો દલા તલવાડી? દલો કહે, રીંગણા લાવ બે ચાર. અને વાડીને બદલે દલો કહે, લેને 10-12. દલા તલવાડીએ તો ફાંડ બાંધીને રીંગણા લીધા અને જ્યાં ચાલવા જાય ત્યાં તો વાડીનો ધણી ઝાડ પાછળથી નીકળ્યો ને કહે, ઉભા રહો ડોસા, રીંગણા કોને પૂછીને લીધા? દલો કહે, કોને પૂછીને? કેમ? વાડીને પૂછીને લીધા. માલિક કહે, પણ વાડી કાંઈ બોલે? દલો કહે, વાડી નથી બોલતી પણ હું બોલ્યો છું ના. માલિક ઘણો ગુસ્સે થયો ને દલા તલવાડીને બાવડે ચડી કૂવા પાસે લઈ ગયો. દલા તલવાડીને કેડે દોરડું બાંધીને તેને કૂવામાં ઉતાર્યો. પછી માલિક, જેનું નામ પરશુરામ બુવો, તે બોલ્યો, કુવા રે ભાઈ કુવા. કુવાને બદલે વશરામ કહે, શું કહો છો વશરામ? વશરામ કહે, ડબકા ખવડાવો બે ચાર. કુવાને બદલે વળી વશરામ બોલ્યો, ખવડાવ ને ભાઈ 10-12. દલા તલવાડીના નાકમાં અને મોંમાં પાણી બેસી ગયું. તેથી દલો તલવાડી બહુ કગર્યો અને કહેવા લાગ્યો, ભાઈ સાહેબ છોડી દે, હવે કોઈ દિવસ ચોરી નહીં કરો. આજ એકવાર જીવતો જવા દે, તારી ગાય છું. પછી તરવાડીને બહાર કાઢ્યા અને જવા દીધા. તરવાડી ફરીવાર ચોરી કરવાનું ભૂલી ગયા ને ભટાણીનો રીંગણાનો સ્વાદ સુકાઈ ગયો. આ વાર્તાના લેખક છે ગીજુભાઈ બધેકા, જે બાળકોની મૂછાળી માં તરીકે પણ ઓળખાય છે.